એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવી નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ ભીંડી દો પ્યાઝા સબ્જી આજે બનાવીશું. રૂટીનમાં આપણે ભીંડાની ડ્રાય સબ્જી કે પછી ભીંડાની કઢી બનાવતા હોઈએ છીએ. જો આ સબ્જી તમે હજુ સુધી ક્યારેય ટ્રાય ના કરી હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. ભીંડી દો પ્યાઝા બનાવવા માટે સૌપ્રથમ 250 ગ્રામ ભીંડા લીધા છે. 2 થી 3 વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં આ શાક બનશે. ભીંડાને બરાબર રીતે ધોઈ અને તેને કપડાથી લૂછી લીધા હતા અને કોરા કર્યા પછી ઉપર નીચેનો ભાગ કટ કરી વચ્ચેથી આવે એક કાપો કરવાનો છે. અને જો ભીંડા વધુ મોટા હોય તો તેના 2 ભાગ વચ્ચેથી કરવાના છે અને વધારાના બીજ હોય તેને તમે ચપ્પુથી આવી રીતે રિમૂવ કરી શકો. ભીંડી ધોપાયાઝામાં હંમેશા ભીંડા છે તે મોટા આવા કટ કરેલા હશે તો વધારે ટેસ્ટી લાગશે. તમારે નાના કટકા કરવા હોય તો પણ કરી શકાય. બીજને આવી રીતે કાઢી લેવાથી શાક છે તે વધુ ટેસ્ટી બનતું હોય છે. આવી રીતે બધા ભીંડાને કટ કરી અને રાખી લીધા છે. હવે ડુંગળી અને ટામેટાને કટ કરીશું. તેને પણ આપણે મોટી સાઇઝમાં કટ કરવાના છે. તેનાથી તેનો સ્વાદ વધારે સારો આવે છે. ડુંગળીને આવી રીતે ડાઈસમાં કટ કરવાની છે. એટલે અડધી કરી અને વચ્ચેથી એક કાપો કરી પછી બધા લેયર્સને છૂટા પાડી દેવાના છે. અને ટામેટાને પણ વચ્ચેથી કટ કરી અને જે પલ્પનો ભાગ છે તે રિમૂવ કરી દઈશું. કડક હોય તેવા ટામેટાનો ઉપયોગ કરવાનો, જેનાથી શાક છે તે વધુ ટેસ્ટી બનતું હોય છે. વધુ પોચા કે લાલ હોય તેવા ટામેટાનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવાનો, કે જેનાથી શાકમાં પાણીનો ભાગ ન આવે અને ભીંડાનું શાક છે તે ચીકણું ના થઈ જાય. ટામેટાનો પલ્પ આવી રીતે રિમૂવ કરી અને તેને પણ મોટા ટુકડામાં કાપી લઈશું. ટુકડા મોટા રાખવાથી શાકમાં તેનો સ્વાદ વધુ સારો આવતો હોય છે. તમારે નાના કરવા હોય તો કરી શકાય. એક મોટું લીલું મરચું લીધું છે, મીડિયમ તીખું હોય તેવું લેવાનું છે અને વચ્ચેથી આવી રીતે કાપો કરી તેને પણ મોટા ટુકડામાં કાપી લઈશું. મરચાંનો સ્વાદ પણ શાકમાં સારો લાગતો હોય છે. તમને તીખું પસંદ હોય તો તમે 2 કે 3 મરચાંનો ઉપયોગ પણ કરી શકો. હવે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા રાખીશું અને 2 ચમચી તેલ ઉમેરીશું. અત્યારે આપણે ડુંગળી, ટામેટા અને મરચાંને અલગ સાતળવાના છીએ. તમારે કઢાઈમાં પહેલાં સાતળી અને તેને સાઈડ પર કાઢી લેવા હોય તો કરી શકાય, પરંતુ હું બને ત્યાં સુધી પેનમાં તેને અલગ સાતળતી હોઉં છું. તેલ ગરમ થાય પછી કટ કરીને રાખેલા ડુંગળીના જે કટકા છે તે ઉમેરી દેવાના છે. ગેસની આંચ તેજ રાખવાની છે અને તેની સાથે લીલા મરચાં પણ ઉમેરી દઈશું. તાવેથાની મદદથી 1 થી 2 મિનિટ માટે ડુંગળી અને મરચાંને સાંતળી લેવાના છે. ડુંગળી સહેજ સોફ્ટ થાય અને કલર સહેજ ચેન્જ થાય ત્યાં સુધી સાંતળવાની છે. જો તમને કેરેમલાઇઝ થયેલી ડુંગળી પસંદ હોય તો વધુ ઘેરા રંગની થાય ત્યાં સુધી સાંતળો અને પછી ઉપયોગમાં લો. ડુંગળીને સાંતળી લીધા પછી ટામેટાના કટકા ઉમેરવાના છે. ગેસની આંચ તેજ રાખવાની છે. વધુ 1 મિનિટ માટે તેને સાંતળી લઈશું. ટામેટા અને ડુંગળી થોડા ક્રન્ચી હશે તો શાકમાં વધારે સારો સ્વાદ આપશે, માટે તેને ઓવરકુક નથી કરવાના, તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. ડુંગળી અને ટામેટાને હાફ કુક કરી લીધા છે. ગેસની આંચ બંધ કરી દેવાની છે. સ્વાદ અનુસાર મીઠું અને 5 ચમચી લાલ મરચું ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી પેનને સાઈડ પર રાખી દઈશું. આ શાકમાં ટામેટાનો ઉપયોગ કર્યો છે અને જો ભીંડા સાથે તેને કૂક કરીએ તો ભીંડાનું શાક ચીકણું થઈ જતું હોય છે. જો તમે માત્ર ડુંગળી ઉમેરી અને બનાવતા હોય તો તમે ભીંડાની સાથે તેને વઘારી શકો, પરંતુ આવી રીતે અલગ રીતે સાંતળેલા ડુંગળી ટામેટા છે તે શાકમાં વધુ સારો સ્વાદ આપે છે. પેનને સાઈડ પર રાખીશું અને કડાઈને ગરમ કરવા રાખીશું. 2 મોટી ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ બરાબર રીતે ગરમ થાય પછી તેમાં 2 ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરીશું. આ શાકમાં કટ કરેલું લસણ વધારે સારો સ્વાદ આપે છે. તમારે લસણની પેસ્ટ લેવી હોય તો લઈ શકાય. લસણ સારી રીતે સતળાવા લાગે પછી 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી વરિયાળી અને 1 મોટી ચમચી તલ ઉમેરીશું. શાકમાં વરિયાળી અને તલનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તેની એક ફ્લેવર હોય છે જે શાકને વધુ ટેસ્ટી બનાવી દે છે. નોર્થ ઇન્ડિયામાં આ શાક 2 પ્રકારે બનાવવામાં આવતું હોય છે. અત્યારે આપણે ડ્રાય સબ્જી બનાવીએ છીએ. આ શાકને ગ્રેવીમાં પણ બનાવવામાં આવતું હોય છે, પરંતુ ડ્રાય સબ્જી છે તે વધુ ટેસ્ટી લાગતી હોય છે અને મારા ઘરે અવારનવાર બનાવતી હોઉં છું. 5 ચમચી હિંગ અને 5 ચમચી હળદર ઉમેરીશું. બધું એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને કટ કરીને રાખેલા ભીંડા ઉમેરી દઈશું. ભીંડા ઉમેર્યા પછી ગેસની આંચ તેજ કરી દેવાની છે અને 1 મિનિટ માટે ભીંડાને સતત હલાવવાનું છે અને તેજ આંચ પર તેને સાંતળવાના છે. આવું કરવાથી ભીંડાનું શાક છે તે વધુ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. ભીંડાને 1 મિનિટ માટે સાંતળી લીધા પછી ગેસની આંચ ધીમી કરી દેવાની છે અને ધીમી આંચ પર ભીંડાને 6 થી 8 મિનિટ માટે કૂક કરીશું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે અને ઢાંકણ બંધ નથી કરવાનું. ખુલ્લી કડાઈમાં જ તેને કૂક થવા દઈશું. ભીંડાને ઢાંકણ ઢાંકી અને કૂક કરવાથી ઘણીવાર ખૂબ ચીકણા થઈ જતા હોય છે, માટે હંમેશા ભીંડાને આવી રીતે ખુલ્લી કડાઈમાં કૂક કરવાથી ભીંડા વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. 6 થી 8 મિનિટ પછી ભીંડા સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે ભીંડાના ભાગનું મીઠું ઉમેરી તેને એકવાર મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ સાંતળીને રાખેલા ડુંગળી ટામેટાં ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. ભીંડામાં મીઠું છેલ્લે ઉમેરવાનું હોય છે, કે જેનાથી પાણી છે તે રિલીઝ ઓછું થાય અને ભીંડા છે તે ચીકણા પણ ઓછા થતા હોય છે.
બધું એકવાર સારી રીતે મિક્સ કરી લીધા પછી મસાલા કરીશું કે જેથી મસાલા છે તે ડુંગળી ટામેટામાં પણ સારી રીતે ભળી જશે અને શાક છે તે વધુ ટેસ્ટી બની જશે. અત્યારે ગેસની આંચ ધીમી રાખવાની છે. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને ધીમી આંચ પર 1 થી 2 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. જો તમને ગરમ મસાલો પસંદ હોય તો તમે ઉમેરી શકો, મેં નથી ઉમેર્યો. 1 મિનિટ કૂક કરી લીધા પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે અને સમારેલી કોથમીરથી સબ્જીને ગાર્નિશ કરીશું. આ શાક નજીકથી કેવું દેખાય છે તમને દેખાડું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવી ભીંડી દો પ્યાઝા સબ્જી રેડી છે. રોટલી ભાખરી પરાઠા જોડે સર્વ કરી શકાય તેવી આ સબ્જી એકવાર જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી સબ્જીની રેસિપી કેવી લાગી. જો તમને પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.